બેસી જાય ને ઘણા આમ બગીચામાં ફરવા નીકળ્યા હોય ને હવે જલ્દી જલ્દી બિરાજમાન થાવ બધા. અહીંથી તો બંધ કરી દીધું ને. સારું. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. બંદા સંત સમાન ચિત, હિત ન હિત નહીં કોઈ. અંજલિગત શુભ સુમન જીમી, સમ સુગંધ કર દો. સંત સરલ ચિત જગત હિત, જાની સુભાવસને. બાલ વિનય સુનિ કરી કૃપા, રામ ચરણ રતિ દે. સંતોના ચરણોમાં વંદન કરી સંતોનો પરિચય બાલકાંડમાં ત્રીજા ચોથા દોહામાં 2 દોહામાં આપી દીધો ગોસ્વામીજી. આજે ઘણા કે બેન ગુરુ કરવા જ, પણ કેવી રીતે કરવા, કોને કરવા, ઓળખવા કેવી રીતે. દગાબાજી બહુ થાય છે, ડર લાગે છે, કોઈ એવા આપણને ફસાવી દે તો. એ આપણા વિવેક ઉપર આધાર છે. તો સંત કહેવા કોને, અમારે ઓળખવા કેવી રીતે, આવી રીતે પ્રશ્નો પૂછે. તો રામચરિતમાનસીમાં સંતોના લક્ષણ બહુ બતાવ્યા છે. બાલકાંડમાં, અરણ્યકાંડમાં, ઉત્તરકાંડમાં, એ બધા તમે સંતોના લક્ષણ, આવું આવું જીવન હોય તો એને સંત કહેવાય. પહેલાં પણ મેં કીધું, પ્રભાવ દૂરથી ખબર પડે, સ્વભાવ સાથે રહેવાથી ખબર પડે. કોઈ પણને ઉતાવળે પગ ન પકડો. 6-12 મહિના એની સાથે રહ્યો, એનો અનુભવ કરો, પછી જો ઠીક લાગે શ્રદ્ધા બેસાડવી, એ વિચારીને બેસાડવી. અને શ્રદ્ધા રાખો તો પછી તોડો નહીં. શ્રદ્ધાથી કોઈ પથ્થરને પૂજવા માંડે તો એ પ્રત્યક્ષ થઈ જાય છે. તો ગમે તેમ તો જેને ગુરુમાંનું એ ચેતન તો છે ને. ગુરુદેવ કહ્યું છે કે કદાચ ને સામે તમે જેને ગુરુ તરીકે માન્યા એમની એટલી યોગ્યતા નહીં હોય ને, તો એ તમારી શ્રદ્ધા તમને પરિણામ આપશે. શ્રદ્ધા બિના ધર્મ નહીં હોય. બિનુમય ગંધકી પાવે કોઈ. આવા બહુ બધા સૂત્રો મળે છે મારા ભાઈ બહેન. રામચરિતમાનસ કથાનું પણ એવું છે. જીવનમાં શ્રદ્ધા જોઈએ. જે શ્રદ્ધા સંબલ રહિત, નહીં સંતન કર સાથ. તિન કહ માનસ ગમતી, જીનહીન પ્રિય રઘુનાથ. શ્રદ્ધા જોઈએ, કોઈ સંતનો સાથ જોઈએ, કોઈ સંતનો સથવારો જોઈએ. અને આપણા ઈષ્ટદેવ, આરાધ્ય દેવ એ અતિ પ્રિય લાગવા જોઈએ. રઘુનાથજી પ્યારા લાગે તો આ કથા મળે. પણ પ્યારા લાગે ન લાગે, આવીને બેસો ક્યારેક માંડશે પ્યારા લાગવા. પહેલાં એમનું નામ પ્યારું લાગે. નામ સ્વામી છે અને રામ એમના સેવક છે. સ્વામી આગળ ચાલે, સેવક પાછળ ચાલે. પહેલાં કોઈનું નામ બોલીએ તો એ નામ આગળ ચાલ્યું ને, ત્યારે એ વ્યક્તિ ઊભી થઈને આપણી પાસે આવે. તો એ વ્યક્તિ તો એના નામની સેવક બની ગઈ. એટલા માટે કે રામ તે અધિક રામ, રામ સે બડા રામ કા નામ. પુકારો ક્યારેક ને ક્યારેક પ્રેમ. એકલા બેઠા બેઠા બને ને તો કામ કરતાં કરતાં કંઈક, તમે ઘણાને ટેવ હોય સિનેમાના ગીત ગાયા કરે. ઘણા બાથરૂમ સિંગર હોય ને, બાથરૂમમાં નાવા જાય ત્યારે ખબર નહીં કેવા કેવા ગીત ગાય. પહેલાં તો સિનેમાના ગીતમાં કંઈક ભાવ પણ હતો, પણ હવે તો એ કંઈ ગાવા જેવા છે. તું પ્યાર કા સાગર હૈ,
तेरी एक बूंद के प्यासे हम तुम प्यार सागर है. ઈશ્વર માટે, હે પ્રભુ, હે ગુરુદેવ, તમે પ્રેમના સાગર, તમારી એક બૂંદના અમે તરસ્યા છે, એક બૂંદ અમને આપી દો. આવા બધા પિક્ચરના ગીત હતા. તો એ તો ગાવા ગમે, એ તો આપણે ઈશ્વર સાથે નાતો જોડીએ. જૂના ગીતો બહુ ભાવ ભરેલા હોય. मन तड़पत हरिदर्शन को आज, मन तड़पत हरिदर्शन को आज. बैजू બાવરા કે એનું કોઈનું છે પિક્ચર. પેલા આવા ગીત હતા મારા ભાઈ બહેનો, ઈશ્વર તરફ આપણને વાળતા હતા. બહુ નાની હતી, મુંબઈ રહેવા ગયા અમે. તો શરૂઆતમાં પહેલાં તો મૂંગી ફિલ્મ આવતી હતી. હજી દેશનું સ્વતંત્ર જ થયું 1947માં, જ્યારે અમે મુંબઈ રહેવા ગયા. 5 વર્ષની ઉંમર. પછી બાપુજી તો ગાંધીજી સાથે રહેલા, એટલે સૌથી પહેલું પિક્ચર જોવા લઈ ગયા ગાંધીજીનું જીવન ચરિત્ર. અમને પછી એવું જ બધું બતાવે. પછી રામરાજ્ય, રામબાણ, ખબર નહીં બાપુજી, હર હર મહાદેવ, આવા બધા પિક્ચર જોવા લઈ જતા. પછી તો આ બધું બંધ થઈ ગયું, એ દુનિયામાંથી અલગ થઈ ગયા. છેલ્લું પિક્ચર મેં સંપૂર્ણ રામાયણ જોયું હતું, અને જીવન સંપૂર્ણ આ બાજુ આવી ગયા. સંપૂર્ણ રામાયણ પિક્ચર આવ્યું હતું. हर हर महादेव जो कंकर कंकर से मैं पूछूं शंकर मेरा कहाँ है, कोई बताओ. આવા બધા પિક્ચરના ગીત હતા. કેટલું આમ નાનપણથી બાળકને ઈશ્વર તરફ જોડાના સિનેમા જોવા લઈ જાય તો એ બાળક સારું શીખે. આજે ક્યાં લઈ જ ન જવા છોકરાઓને. જેવા તેવા ડાન્સ કરે ને જેવું તેવું નાચું કરે. તો સંત કોને કહેવા, સંતનો પરિચય શું? આ 2 દોહા હું શરૂમાં બોલી. સંત કેવા? સંત સરળ ચિત્ત, એને કાંઈ દમ પાખંડ ને એવું કાંઈ ન હોય. દુનિયા એને જે સમજે, ગાંડા સમજે તોય ભલે, ડાયા સમજે તોય ભલે, એ સરળતાથી જીવતા હોય પોતાની રીતે. જગત હિતે એના હૃદયમાં પૂરા વિશ્વમાં જીવ માત્રના કલ્યાણની ભાવના હોય. નિત્ય પ્રાર્થના થતી હોય, સર્વે સુખીના સંતો, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ માં. વિશ્વભર મેં પ્રાણી માત્ર સુખી રહો, નિરોગી રહો, પ્રસન્ન રહો, એ જ એની ભાવના હોય. અમારા ગુરુદેવે આખું એક મુક્તક જેવું બનાવેલું. प्रभु नहीं मैं शुभ गति इच्छुक, नहीं मोक्ष की मुझको साथ, नहीं सिद्धि अणिमादिक चता, नहीं स्वर्ग में है विश्वास. यही अभिलाषा प्राणी मात्र के जीवन में हो सुख आभास, भले भोग लूं कष्ट सबों के, हो उनके दुखों का नाश. આ ગુરુદેવનું બનાવેલું. મારે બીજું કંઈ નથી જોતું. ગુરુદેવ પ્રાર્થના કરે છે, ભગવાન સ્વર્ગ નથી જોતું, રીતિ સિદ્ધિ નથી જોતી. પ્રાણી માત્રના જીવનમાં સુખનો આભાસ થાય, કારણ કે એ વાસ્તવિક સુખ તો છે નહીં. મારી પાસે રડતા આવે, હસતા જાય, આવી ભાવના. અને હે પ્રભુ, ભલે બધાનું દુઃખ હું ભોગવી લઉં, પણ એ બધા પ્રાણી માત્રનું દુઃખ દૂર થાવ. કેટલું પૂરું વિશ્વ કલ્યાણ માટે. ઘણી વાર બોલતા, मैं चाहता हूँ इस शरीर की एक एक खून की बूंद किसको काम आ जाए. અને બોલ્યા એટલું નહીં, કરી બતાવ્યું. સૂકી રોટલી અને બાફેલું શાક જમતા. પરંતુ જ્યારે શરીર દેહ ત્યાગ કર્યો, લીલા સંકેલી, ત્યારે કેવળ 27 કિલો વજન હતું.
સંતો જગત કલ્યાણ માટે નીચું આવી જાય છે. આ સંતના લક્ષણ. આવા સમર્થ સંત સદગુરુ, અને આજે એમના નામે કેટલા કાર્યો ચાલે છે. રાજકોટમાં આશ્રમ એના તરફથી, ચિત્રકૂટમાં તો જબરજસ્ત દરિયો છે. આ વર્ષે 2 લાખ ઓપરેશન થયા. કેટલા ગરીબો રોતા આવે, આંધળા બિચારા, અને દેખતા હસતા જાય. કેટલો આનંદ. તો સદગુરુદેવ બીજું શું કરે? ગુરુદેવ પાસ કરોડાધિપતિ, રાજા મહારાજા, રાજકોટ રાજા સાહેબને બધા, જામનગર રાજા સાહેબને બધા આવતા. તો કેટલી બધી સંપત્તિ એમના ચરણમાં મૂકે. તો કે ધ્યાન રખના, ये शरीर छूटेगा तब तुम लोगों को मेरे कफन के लिए कौड़ी नहीं मिलेगी. એટલે એમ કે મારું ક્યાંય ખાતું કે કંઈ છે નહીં, મારા કફન માટે એ કૌડી તમને નહીં મળે. એ સંત છે, એ બીજા માટે જીવે છે. એ સદગુરુદેવ ભગવાન છે. તમારા ભાઈ બહેનો એવા કોઈ સદગુરુદેવ મિલ જાય. સંતો ફરતા મંદિરિયા સીતારામના, ઓ સંતો ફરતા મંદિરિયા સીતારામના, છે સીતારામના પ્યારા રાધે શ્યામના, છે સીતારામના પ્યારા રાધે શ્યામના. ઓ સંતો ફરતા મંદિરિયા સીતારામના, ઓ સંતો ફરતા મંદિરિયા સીતારામ. ચાલતા ફરતા પ્રયાગ છે બીજો દોહો બાલકાંડનો. જંગમ તીર્થરાજ, ઓલા પ્રયાગ તીર્થરાજ સ્નાન કરવા ત્રિવેણીમાં ત્યાં સુધી જવું પડે. ત્યારે અહીંયા આ સંતો ચાલતા ફરતા આપણે આંગણે આવે છે. સબહી સુલભ સબ દીન સબ દેશા. સંતો બધાને સહેજે સુલભ પ્રાપ્ત થાય છે. બધા દેશમાં, બધા ગામમાં, ગમે ત્યારે તમને એ ચાલતા ચાલતા ફરતા એ ક્યારે આપણા ઘરે આવી જાય શું ખબર. આપણું જીવન એવું બનાવો, એમને માનવ એક ભક્તિકર નાતા, એમને ભક્તિનો નાતો ગમે છે. આપણા ધન બલ, મોટી ચતુરાઈ, મોટા પરિવાર સામું એ નથી જોતા, એ ભક્તિ ભાવ જુએ છે. વગર બોલાવે એ આપણે, અને વગર બોલાવે સામેથી કોઈ સંત આંગણે પધારે તો મંગલ મૂલ અમંગલ દમનું. અમંગળતાનો સમૂળ નાશ થઈ જાય. એ મંગલ કાર્ય આપણું મંગલ કરવા આવે છે. પણ જીવન એવું બનાવો, સત્યના પંથે, ન્યાય નીતિના પંથે ચાલો. પરમાત્મા ભગવાન શ્રી રામજીને પણ બહુ નીતિ વહાલી છે. તમે નીતિ શબ્દના ચોપાઈઓ કાઢજો. વિભીષણજી શરણે આવ્યા તો ભગવાન રામજી શું કહે છે? મેં જાનો તુમારી સબ રીતિ અતિ નય નિપુણ. હમણાં સુંદરકાંડ આવશે. અતિ નય નિપુણ ભાવ નીતિ. હું તમને ઓળખું છું, તમને બહુ નીતિમાન છો. તો ખલમંડલી બસૌ દિન રાતી. આ બધા ખલ જે અધર્મ કરે એની વચ્ચે સખા ધર્મ નિભહે કે ભાંતિ. એ સખા તમે એની વચ્ચે તમારો ધર્મ નિભાવીને કેવી રીતે રહ્યો છો? વિભીષણ જોઈને ભગવાન ઓલો હજી બેઠો છે 10 માથાળો, ત્યાં તો એને આને લંકેશ કહી દીધું. વિભીષણ સુગ્રીવ અંગદજી ઈશારો કરે, પ્રભુ ધીરજ રાખો. કે શું? કે તમે બોલો આમ ભૂલ કરી ગયા. ભગવાન શું કીધું? કહ લંકેશ સહિત પરિવાર કુશલ કુઠાર વાસ તુમાર. એ લંકેશ બતાવો તમારો પરિવાર કેમ છે, બધા મજામાં? તો સુગ્રીવ કે ભગવાન આ લંકેશ નથી, ઓલો લંકેશ બેઠો છે. ભગવાન કે મને ખ્યાલ છે, તમારી દ્રષ્ટિમાં બેઠો છે, મારી દ્રષ્ટિમાં સૂઈ ગયો છે. ગયો એ આને લંકેશ કહી દીધું. અને કેટલું પહેલાં ભગવાન નક્કી કરે છે, ગીધ જટાયુને
જોઈ લો ગીધ અધમખગ આમિષ ભોગી. અધમ પક્ષી છે, માંસાહારી છે, પણ ગતિ તે દિન જો યાચત યોગી. મોટા યોગી ઋષિ મુનિઓને સદગતિ ન મળે એ ગીત જટાયુને આપે. પોતાનું સ્વરૂપ આપી દીધું. પરિહિત બસ જિનકે મન માહી તિનક જગ કછું દુર્લભ ન. જે પરોપકાર માટે જીવન જીવે, ઈશ્વરે જે પ્રકારની શક્તિ આપી, તમે ખાઓ પીઓ મજા કરો, તમારા માટે શક્તિનો સદુપયોગ કરો, પણ થોડું બીજા માટે પણ જીવતા શીખો. પહેલાં ઘર આંગણેથી ચાલુ કરવાનું. એક ભાઈ ભૂખ્યો બેઠો હોય ને એક ભાઈ મોજ કરતો હોય તો અને બીજે દાન દેવા નીકળો તો સારું ન લાગે. ખીલે ગાય ભૂખી અને ગોંદરે નિરણ નાખવા જાઓ તે તો ઠીક નથી. તો ભાઈ બેન કોઈક એવું પરિવારમાં નબળું સબળું હોય એને સાચવી લો. પછી આગળ વધો. કાકા મામા ફૈબા માસી ફુવા ફૈબા જે કોઈ એને જરૂર હોય તો એની સામું જુઓ. એ બધા લોહીના સંબંધી સુખી હોય તો આડોશ પાડોશ એમાં પણ બધા મજામાં. તો ગામમાં આપણા ગામમાં કોણ કોણ અનાથ, કોણ કોણ એ જરૂરતમંદ છે. જો બધા જ આવું શીખી જાય અને આવું બીજાનું આજુબાજુનાનું ધ્યાન રાખી લે તો ભારત દેશમાં ગરીબી ક્યાં રહે? ગુરુદેવ તો આપણને એ જ શીખવાડે, ખવડાવીને ખાતા શીખો. અને એના માટે ધન્ય છે ગુજરાત અને સૌરાષ્ટ્ર. ભાઈ બહેનો એ વાતમાં કહેવું પડે, સૌરાષ્ટ્રમાં તમને રોટલો ખવડાવવામાં અમદાવાદ અને સૌરાષ્ટ્ર બાજુમાં બહુ ફેર છે. અમદાવાદી આગળ ન બોલાય, એ અમને ન શોભે. એ પૂરા હિસાબી વાપરે છે, નથી વાપરતા એવું નથી, પણ એ 12 ગામથી અમદાવાદ ગયા હોય એ વાપરે છે. મૂળ અમદાવાદના હોય ચમડી જાય પણ દમડી ન જાય. નહીં, ખૂબ ઈશ્વરે આપ્યું છે તો વાપરો, આનંદ કરો. સૌરાષ્ટ્રમાં ઠેક ઠેકાણે પરબ, છાસ કેન્દ્ર, અન્નક્ષેત્ર, હોસ્પિટલો. ઢસા નામ સાંભળ્યું છે? ત્યાં નિર્દોષાનંદ મહારાજજીની હોસ્પિટલ છે. હમણાં હું અમેરિકા જઈને ત્યાં હતી ને કે રાજપરા પરિવાર છે પટેલ. તો જોઈને ત્યાં હતી કે બેન અમારા જ કાકા અહીંયા ડૉક્ટર છે, 6 મહિના અહીંયા સેવા કરે અને 6 મહિના ત્યાં ઢસા એમણે બહુ મોટું યોગદાન આપ્યું છે. અહીંના ડોલર પૈસા લઈને જાય, પૈસા આપે અને 6 મહિના પોતાની ડૉક્ટર તરીકેની ત્યાં સેવા આપે છે. બોલો, દૂર દેશમાં વસ્યા છે પણ એમનો જીવ, એમનું મન, એમના પ્રાણ ભારત માટે છે. આવું બધું ક્યાંય જોઈએ ને તો આપણને પણ એમ થાય કે ના કંઈક કરવા જેવું છે, કરવું જોઈએ. વીરપુર કયો, સત્તાધાર કયો. હમણાં દાદા આવ્યા મારી પાસે, મને કે બેન અમે પરબ વાવડીના છે, એ સંપ્રદાય એમનાથી અમે જોડાયેલ. પરબ વાવડીનો ટુકડો સંત દેવીદાસ. અમારે અમરેલીની બાજુમાં ચલાળા દાન બાપુની જગ્યા. શું સંતોએ બીજાને સુખ આપવા સહન કર્યું છે. એકના તમે ઇતિહાસ, તમે નવરા બેઠા હો ને જેવી તેવી બુક વાંચવા કરતાં આપણા સંતોના ચરિત્ર વાંચો, બહુ તમને જાણવા મળે. અહીંયા રત્નો ભર્યા છે. આપણે જેવા તેવા શું વાંચવું, જેવું તેવું ચિત્ર હોય ઉપર. આપણે કંઈ શું વાંચે તો કે નોવેલ વાંચીએ છીએ. અરે મૂર્ખા એ જ કહે છે કે નોવેલ આ સારું નથી, મૂકી દે. નોવેલ છે તો પછી શું કામ ને એને વાંચવું? જે વસ્તુ સારી નથી. ક્યાં ગયા હતા? નાટક જોવા. પણ એ ટકવાનું નથી કે નાટક આ વધુ લાંબે ટકે નહીં. જે ટકે એને પકડ. બધું એમાં ને એમાં મળે છે.
ગુરુદેવ કહેતા કે ભાઈ બહાર કા મત ખાઓ. તે કોઈ હોય ને મારા જેવા દોઢ ડાયા, તે ગુરુદેવને સામું બોલે, ગુરુદેવ અમે એમ જેવી તેવી હોટેલમાં ના જઈએ, અમે તો જરા વાંચીને હિન્દુ હોટેલ હોય તો જ જઈએ. गुरुदेव के अच्छा वही तो तुमको मना करता है, वही तुमको कहता है कि जागो. वो कहता है हिंदू हो तो टल यहां से. તું સાચો હિન્દુ હતો, અહીં તારું કામ નથી, ટળ અહીંથી આગો જા. ગુરુદેવ આવા અર્થ કર. મારા ભાઈ બહેનો, જો સમજણ હોય ને, જ્ઞાન લેવું હોય તો ગમે ત્યાંથી તમે લઈ શકો. રામાયણ ગીતા જે હાથમાં લઈને તમને વાંચતા શરમ આવે ને, જે તે બુક વાંચતા શરમ ના આવે. આ આપણી સાચી દરિદ્રતા છે નવી પેઢી માટે. આપણે કઈ બસમાં ટ્રેનમાં જતા હોય તો તમે થોડું ગીતાજી રામાયણ સાથે રાખીને થોડું કંઈક પાઠ કરતા હોત. ના બેન, કોઈક જુએ તો કેવું લાગે. લે આપણે કઈ ત્યાં ઓલી સુમીરણી આવે ને, જેને બેરખો કહેવાય, 27 પારાનો, તો આપણે કહીએ નાનો બેરખો રાખવાનો, અને હાથમાં એ હોય ને તો સહેજે ભગવાનના 2 નામ લેવાય, યાદ આવી જાય. તો બસમાં, ટ્રેનમાં, તમે ક્યાંય મુસાફરીમાં ગયા હો તો તમારે નામ લે બેન એમ કંઈ કહે, હાથમાં માળા જોઈને કોઈ શું કહે, આપણને ભગત કહે, તે ભગત કહે એ ખોટું છે. અને સિગરેટ લઈને પીતા નાકમાંથી મોઢામાં ધુમાડા કાઢતા શરમ ન થતી. કેવી માનસિકતા કેવી થઈ ગઈ છે. એના માટે સત્સંગ બહુ જ જરૂરી છે. સદગુરુદેવ ભગવાન બહારી નેત્રયજ્ઞ તો કરે છે. આજે મારે વાત થતી હતી, બહારી ચર્મચક્ષુ આંખના ઓપરેશન કરીને દ્રષ્ટિ તો આપે છે, પણ મારા ભાઈ બહેનો, આપણે બીજું ઘણી રીતે આંધળા છીએ. એમાં મૂળ છે મોહ, મોહાંત. ધૃતરાષ્ટ્ર એ બહારથી તો આંધળા હતા, પણ મોહમાં આંધળા હતા. જાણે છે કે દુર્યોધન ખોટા ધંધા કરે છે, પોતાને દેખાતું નથી. સંજય પાસે કુરુક્ષેત્રના મેદાનની યુદ્ધની બધી વાતો સાંભળે છે, અને કેવા એના મોઢાના હાવભાવ બદલે છે. જો એમ કે પાંડવોને આટલું નુકસાન, તો મોઢા પર જરા હસવું એને આવી જાય, રાજી થઈ જાય. અને કૌરવોમાં કોઈને કંઈ થયું તો તરત મોઢું પડી જાય. આ મોહ છે. અને જે મોહમાં આંધળા હોય ને એને સત્ય સમજાય જ નહીં. ગ્રહસ્થાશ્રમી છો, તમારા છોકરા ખોટા કામ કરે તો એ બીજાને ખોટી રીતે હેરાન કરે, તો ભલે તમારો છોકરો એ પણ વાંક એનો હોય તો મોહને કારણે એનો પક્ષ ન લ્યો, જે સાચો એનો પક્ષ લ્યો. અને મોહથી તમે તમારા છોકરાઓને ખોટું કામ કરવા છતાં એની પક્ષમાં ઊભા રહેશો, એના દુર્ગુણ વધશે, એનું પરિણામ એને ભોગવવું પડશે. મોહાંત ન થાઓ. મોહમાં આંધળા થયા છે. આજે કોઈ ચીજ વસ્તુ પ્રત્યે, કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થયું, એને મેળવવા માટે ગમે તે ગંદા કામ કરવા તૈયાર થઈ જાય. એ મોહનો અંધકાર, મોહાંત. અને મોહમાંથી જ કામ, ક્રોધ, લોભ ઉત્પન્ન થાય છે. માનસ રોગમાં મોહ સકલ વ્યાધિન કર મૂલા. 120 દોહા પછી ઉત્તરકાંડમાં બહુ લાંબો પ્રસંગ છે. 20-25 ચોપાઈઓ છોડો ત્યારે આવે. બહુ લાંબો પ્રસંગ છે. અને એવી જ માયાનો પરિવાર 70મો દોહો ઉત્તરકાંડનો, એમાં પણ મૂળ મોહ છે. મોહન અંત કિન્ન કેહી કેહી, કો જગ કામ ન ચાવન જેહી, તૃષ્ણા કેહી ન કિન્ન બોરાહ, કેહી કે હૃદય ક્રોધ નેદા, જ્ઞાની તાપસ શૂર કવિ કોવિદ ગુણાગાર, કેહી કે લોભ વિડંબના, કિન્નન યે સંસાર. આ કામ, ક્રોધ, લોભ કોના ગળા નથી પકડતા મારા ભાઈ બહેનો. કોઈ કામાંત બને, કોઈ ક્રોધાંત બને, કોઈ લોભાંત બને. એ લોભમાં આંધળા થાય,
ભાઈ ભાઈને મારી નાખે, પત્ની પતિને મારી નાખે, પતિ પત્નીને મારી નાખે, ગુરુ શિષ્યને મારી નાખે, શિષ્ય ગુરુને મારી નાખે. ક્રોધ આવ્યો, એક ઘરમાં એક થાળીમાં હારે ખાતા હોય, પતિ પત્ની હારે રહેતા હોય, પણ ક્રોધના આવેશમાં એકબીજાને શું ન કરવાનું કરી નાખે. કાં પોતે સુસાઇડ કરી લે અને કાં ઓલાને મારી નાખે. એ ક્રોધમાં આંધળા, લોભમાં આંધળા, કામમાં આંધળા. આજે કામમાં આંધળા થાય છે. બેન છે કે દીકરી, નહીં માનત કો અનુજાત અનુજા, કલિકાલ વિહાલ કિયે અનુજા. આ કળિયુગના લક્ષણ ઉત્તરકાંડમાં છે. ગોસ્વામીજી આ કળિયુગમાં બેહાલ કરી નાખ્યા માણસને. સામે બેન છે કે દીકરી છે એ નથી જોતા. અનુજા એટલે નાની બેન અને તનુજા એટલે પોતાની દીકરી. કલિકાલ વિહાલ કિયે અનુજા, નહીં માનત કો અનુજાત અનુજા. તમે કળિયુગના લક્ષણ તો વાંચો. કળિયુગના લક્ષણ અને રામ રાજ્યના લક્ષણને આમ સાથે સાથે મેળવો, આકાશ પાતાળનો અંતર છે. એટલે બધા દુઃખી છે. સંતો આપણી આ અંદરની આંખ ખોલે, આપણને માનસી હાથમાં આપીને. આ પણ ગુરુદેવ એક જાતનું ઓપરેશન કરે છે. ઓલી બહારી આંખનું નેત્રયજ્ઞ, આ આપણી અંદરની આંખ ખોલે છે. આ પણ નેત્રયજ્ઞ છે. આપણે આ 9 દિવસ નેત્રયજ્ઞ ચાલે છે. પણ જો એક એક ચોપાઈને સમજીએ તો ગાવાની ના નહીં, હું વારે વારે કહું, ગાવામાં આમ પ્રેમથી ડોલો ભાવ. આ બેન તો બધાને પાગલ બનાવી દે છે. એની ના નથી, ખૂબ નાચો ગાઓ, પણ કેવળ એટલામાં ન રહી જાઓ. એને જરા ચાવો, વાગોળો, એનો રસ લ્યો, નીચ દર્શન કરો કે એ આપણને શું કહે છે. નહીં તો કેવળ મનોરંજન થઈ જશે. મને ગમે જ નથી ગમતું એમ નહીં, પણ બુદ્ધ વિશ્રામ સકલજન રંજની, રામ કથા કલિ કરુષ વિભંજની. આ બુદ્ધિમાનોને વિશ્રામ પ્રદાતા જો સમજીને જીવનમાં ઉતારે તો. બાકી સાધારણ જનરંજન મનોરંજન માટે છે આ ચોપાઈઓ. બધા આનંદ પણ કરે છે. 9 રસ છે. વીર રસ છે, શણગાર રસ છે, શાંત રસ છે, રૌદ્ર છે, વાત્સલ્ય છે, દાસ્ય છે. આ 9 રસ જપ તપ યોગ વિરાગા 9 રસ છે કાવ્ય રચનાના. મહાકાવ્ય છે. કુશળ વક્તા બધા રસમાં ફરતા 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 પાછા શાંત રસમાં જતા રહે. શિવજી કથા કરવા બેઠા છે, બેઠે શાંત રસ જૈસે, પાર્વતી ભલ અવસર જાની, ગઈ શંભુપા માતુ ભવાની, જાની પ્રિયા આદરત કિન્ના, વામ ભાગર આસન દિન્ના. તો શાંત રસમાં શિવજી વિરાજે છે. તમારા ભાઈ બહેનો આ બહુ જ, તમે આમાં તો કેટલું ભર્યું છે ભાઈ બહેન. જો હમણાં આપણે પાઠ કર્યો ને તો અરણ્યકાંડનો 38મો દોહો, એવી જ રીતે સુંદરકાંડનો 38મો દોહો. અરણ્યકાંડના 38મા દોહામાં મોટા ભાઈ નાના ભાઈને આ કામ ક્રોધ લોભ શું છે એ સમજાવે છે. અને સુંદરકાંડમાં નાનો ભાઈ વિભીષણજી મોટા ભાઈ રાવણને 38મા દોહામાં સમજાવે છે. 2 દોહા નંબર 38. તો અરણ્યકાંડનો 38મો દોહો રામજી લક્ષ્મણજીને સમજાવે. તાત તીની અતિ પ્રબલ ખલ, કામ ક્રોધ અરુલોભ, મુનિ વિજ્ઞાન નિધાનમાં, કરહી નિમિષમાં ક્ષોભ. હે તાત, હે ભાઈ, આ કામ ક્રોધ લોભ બહુ પ્રબળ શત્રુ છે. મહાન ઋષિમુનિઓ સાધના કરેલા એક ક્ષણમાં આને આધીન થઈ જાય અને પ્રમાણ મળે. વિશ્વામિત્રજીએ 60,000 વર્ષ તપ કર્યું અને એમાંથી જાગ્યા તો મેનકામાં ફસાણા. એક ક્ષણમાં કામને આધીન થઈ ગયા. અરે પારાશર ભગવાન, એ તો વિચારો એમની ભૂમિકા કઈ. સાક્ષાત વ્યાસ ભગવાનના પિતા ભર બપોરે નૌકા પાર કરે છે અને મત્સ્યગંધાનો હાથ પકડ્યો છે. આ કેટલી મોટી કામની પ્રબળતા છે.
પરંતુ જે સતત રામ નામ હૃદયમાં રાખે, જહાં રામ વહાં કામ નહીં, જહાં કામ નહીં રામ, તુલસી કબહુ ના રહે રવિ રજની એક ઠામ. અંધકાર અને અજવાળું બે સાથે ન રહી શકે. ભગવાનનું નામ જ્ઞાન સ્વરૂપ છે, પ્રકાશ. જેના મુખમાં હૃદયમાં સતત રામ 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 છે, ત્યાં કામ અંધારું ન આવી શકે. સૂર્યોદય હોય ત્યાં અંધારું ક્યાંથી થાય? અને અંધારું હોય ત્યાં સૂર્યોદય ન હોય. બે એક સાથે ન રહે. એકવાર ભગવાનનું પ્રાગટ્ય થયું, બધા ભગવાન પાસે જઈને રાજી રાજી, પ્રભુ બહુ ધન્ય થઈ ગયા અમે દર્શન કરીને. તો એક જીવ દુઃખી દુઃખી ભગવાન પાસે હાજર, ભગવાન મારી સાથે બહુ અન્યાય થાય છે. કે બોલો શું થયું? કે આટલું આવો આપના દરબારમાં અન્યાય, પણ બોલો ને કે આ બધાને દર્શન થાય છે અને મને તો કાંઈ જ લાભ નથી મળતો. તો શું જોઈએ? તો કે મારે બીજું કાંઈ નથી જોતું, તમે સૂર્યવંશમાં પ્રગટ થયા છો ને, તો મારે સૂર્યનારાયણના દર્શન કરવા છે. એ ભગવાન મને એકવાર સૂર્યનારાયણના દર્શન કરાવી દો. અંધારું કહે છે. ભગવાન કે મારા હાથની વાત નથી. અંધારાને સૂર્યનારાયણના દર્શન કરવા જ બોલો શક્ય બને? એ અંધારા પાસે, અંધારું સૂર્યનારાયણ પાસે જાય તો ક્યાં રે અંધારું? તો જ્યાં રામ નામનું જ્ઞાનરૂપી પ્રકાશ છે, ત્યાં કામરૂપી અંધકાર ન જઈ શકે. એટલે નામની મહિમા છે. ખૂબ નામ સ્મરણ કરો. સરળ સાધન છે. છેતરાવાના ધંધા નથી, એમાં પૈસા ખર્ચવાના નથી, કોઈ પડદા પાછળના ખેલ નથી, ફસાવાની વાત નથી. કરીને જુઓ, તમને જે નામ ગમે. રામ રામ કરો, રાધે રાધે કરો, કૃષ્ણ કૃષ્ણ કરો, નારાયણ નારાયણ કરો, જે ગમે. પણ બદલ બદલ ન કરો. એમાં પછી શક્તિ આવે એ મંત્રમાં, એ નામમાં. રામ નામ નાનકડું નામ છે, સરળ છે, કોઈ પણ બોલી શકે, એટલે રામ નામની મહિમા વધે. તો ભગવાન શ્રી રામજી લક્ષ્મણજીને કહે છે, જો આ ભાઈ, આ ત્રણ પ્રબળ શત્રુ છે. તાત તિનિયતિ પ્રબલ ખલ. આ ખલ છે, આ દુશ્મન છે પ્રબળ, જીત્યા જીતાય. તો પછી આ ત્રણેયને પીઠબળ કોનું છે? એ શેનાથી વધે છે? લોભ શેનાથી વધે? કામના શેનાથી વધે? ક્રોધ શેનાથી વધે? લોભ કે ઈચ્છા દંભ બલ. બીજો દોહો. લોભ વધે છે ઈચ્છા અને દંભથી. બીજાનું જોઈ જોઈને આજે દેખા શીખી બહુ ચાલે છે. આને ત્યાં આવી ગયું, એવું સરસ મનપસંદ ઘર બનાવ્યું હોય, પડદાનું કાપડ લાવ્યા બધું, પણ હોંશે હોંશે બધાને બતાવે, જુઓ અમે આવું બનાવ્યું, આવું બનાવ્યું. અને 6 મહિને બાજુમાં કોઈ બંગલો બનાવે, લે આમાં ભૂલ કરી, આનું વધારે સારું છે, લે પોતાને ઝાંખું પડી ગયું. હે, આપણે ઉતાવળ કરીએ, આપણે હવે આ તો બદલી નાખશું, 6 મહિનામાં આપણે બીજું લઈ આવશું. આ ઈચ્છા થઈ. કાં હોય નહીં ને દેખાડો કરવો છે, એ દંભ. દંભ એને કહેવાય કે છે નહીં વાસ્તવિકતા. હું બેઠી બેઠી કંઈ પણ બીજા કામ કરતી હોઉં, પણ કોઈ આવે એટલે જલ્દી આમ માળા ગોતીને માળા મંડું ફેરવા બતાવવા માટે, તો એ દંભ છે. લોભ વધે છે ઈચ્છા અને દંભથી. લોભ કે ઈચ્છા દંભ બલ. કામ કે કેવલ નારી. કામના વધે છે નારીના બળથી. પરંતુ અહીંયા વિચારવાનું રહ્યું કે ભાઈઓને, પુરુષ વર્ગને નારીને જોવાથી એની કામના વધતે હોય, નારીના આધારથી. તો પછી નારીની કામના શેનાથી વધે? નારી પણ ઘણી કામુક થઈ જાય છે ને. તો ગોસ્વામીજી તો બે ત્રાજવા બરાબર રાખે. તો એની કેવી રીતે? અહીંયા નારીનો અર્થ સ્ત્રી નથી. સંસ્કૃતમાં નૃણામ અરી નારી એટલે માયા. તમે જોજો, સંસ્કૃત જે જાણતા એને પૂછી જોજો. માયા વધે એટલે કામના વધે. અહીંયા મહેસાણા બજારમાં મને લઈ જાઓ, મારે ખિસ્સું ખાલી હોય, બેન આ નવું નીકળ્યું સરસ, તમે લઈ લ્યો ને. હું કહું ના, મારે કાંઈ નથી જોતું, મારી પાસે કોડી હોય નહીં તો હું ક્યાં મને કામ ના થાય. પણ ઘરમાં આમ ગોદામની જેમ ચીજો ભરી હોય, પણ હાથમાં 5000નું પર્સ લટકતું હોય, તો નવું નીકળ્યું. કોઈ કહે કે છે ને આપણા ઘરમાં, એ જૂનું થઈ ગયું ને, એ કોકને દઈ દઈશ, પણ આ લઈ લઈ.
હે પછી ઓલું કાઢવાનું મન ન થાય. ભરતા જાય પછી કે હવે કાંઈ યાદ નથી રહેતું, ઓલું 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 ક્યાં મૂક્યું ઓલું. તો પણ ઓલાને કાઢો ને, વધારે ઓલું ઓલું કરો, પરિગ્રહ વધાર્યો, એમાં યાદ શક્તિ ગઈ. પેલાના જમાનામાં 4 ડબલા હતા, હળદર, મીઠું, ધાણા જીરું, મરચું. તો કાંઈ બધું યાદ રહેતું, 4 ડબલા પડ્યા હોય. હવે આજ ઓલા સ્ટોરમાં ન હોય કરિયાણા, ત્યાં એટલા ડબલા, બાપરે, બધા એના ઘરમાં સ્ટોર રૂમ તો બંગલામાં બનાવે જ, અને એટલા ડબલા ડુબલી, અને પછી ગોત્યા કરે, ઓલું ઓલું ક્યાં મૂક્યું યાદ નથી. કાઢો, નવું નવું નીકળે એમ લેવાનું મન થાય, જૂનું કાઢવાની મમતા છૂટે નહીં. ભેગું કરી શું કર? ભગવાને આપ્યું હોય તો ખૂબ કપડાં લીધા કરો, 100 સાડીઓ ભરે, પણ જેવા 5 લ્યો એવી 2 તો કાઢો જૂની. ન પહેરતા હોય કોઈકને દ્યો, આપણો ઉતારી કોઈકનો શણગાર થઈ જાય. આ બધું કરવા જેવું છે. તો લોભ એનાથી વધે, ઈચ્છા અને દંભથી. કામ કે કેવલ નારી, કામના વધે માયાથી. ક્રોધ કે પરુષ વચન બલ, પુરુષ વચન નહીં, પરુષ. પરુષ એટલે અપશબ્દ. ગમે તેવા ગંદા શબ્દ આપણને કોઈ કહે તો આપણને ક્રોધ આવી જાય, સહેજે જ સાંભળવું ન ગમે આપણને. તો ક્રોધ વધે છે ગંદા શબ્દો, અપશબ્દો સાંભળવાથી. જ્યારે સામસામી જીભા જોડી થાય ને, તો એક બોલ બોલ કરે તો એક ચૂપ રહી જાય તો વાત ન વધે. પણ જો ઓલા કૂતરાને જેમ 2 સામસામે ભસે તો શું દશા થાય. નાના સેન્ટરમાં તો ઘણા કૂતરા હોય, તમે જોયા છે બાજતા? પછી એને બાજતા જોઈને જરા પોતા પર વિચાર કરો કે આપણે આવી જ દશામાં ક્યારેક હોય છે. જે ડાઘિયો કૂતરો હોય ને મોટો, એ ઓલું બિચાર નબળું કૂતરું હોય ને બહુ ભાવ ભાવ કરે. પેલું બિચારું એવું ધ્રુજે ડરીને, પાછલા 2 પગમાં પોતાની પૂંછડી દબાવી અને આમ નીચું જોઈ, એના ઉપર દયા આવે આપણને, અને બિચારું નીચું જોઈને આમ ચાલવા માંડે. તો એ જ્યાં સુધી જાય ને, ઓલાને એમ કે હજી એને સંભળાય છે, એટલે વધારે જોર જોરથી બૂમ પાડે. અને પછી બાજુની ગલીમાં વહી જાય ને, તો આને ભાન છે કે હજી થોડેક જ દૂર ગયું છે, હજી એને સંભળાતું હશે. પછી થોડી વાર થાય, પછી એમ થાય બહુ દૂર ગયું લાગે, નહીં સંભળાય, એટલે હવે છાનું મનું રહે ચૂપ. તો એક બહુ જોર જોરથી ભો કરે ને, તો એકે દૂર જતું રહેવું, તરત સ્કૂટરની ચાવી લેવીને જુમ કરતું વહી જવું બહાર. ઓલો ચૂપ થઈ જાય આપોઆપ. બીજું કયો ઉપાય? તો ક્રોધ વધે છે પરુષ વચનથી. અને વાણી ઉપર બહુ મોટો આધાર છે. આની આ જીભમાં અમૃત છે ને આમાં ઝેર છે, સંભાળીને બોલો ને. શબ્દ બ્રહ્મ છે, શબ્દમાં બહુ તાકાત છે. એની શબ્દો તમે કેવા સારા શબ્દથી પણ એ જ વાત કહી શકો ને ગંદા શબ્દથી. હું ઘણી જગ્યાએ કહું કે કોઈ આપણે ત્યાં કામ કરતા હોય અને એને તે જીવ તો છે ને, એને બિચારાને મીઠું બોલીએ આપણે પ્રેમથી તો એ રાજી થાય. આપણા ઘરનું કામ કરે છે તો કાંઈ થોડા આપણા ગુલામ છે. તો ન કરચા કરે, ઘણાની જીભ એવી આમ છરીની જેમ ચાલે, એટલે એ જો તારા ટાંટિયા જો આમ બોલે. હવે તમે એમ કીધું કે પહેલાં તારા પગ ગંદા જરા ધોઈ નાખ ને, હે, અને એમ કે તારા ટાંટિયા જો જ્યાં પેલા, અને પાછા જા અને ધોય એમ એનો કે જા. એવું નહીં બોલું, એવું મીઠું બોલીએ ને આપણે, પોપટભાઈ જેવું નહીં હો, કાગડા જેવું. બહુ જ આપણી ખરાબ. મોટા શેઠિયા હોય ને કઈ દુકાનમાં બિચાર નોકર કામ કરતા, એટલે એ ક્યાં ગયો તો ન કે ક્યાં. હવે સમજી જાઓ શું કામ બિચારાને જીવવા દો, ક્યાં ગયો તો એમ ના પૂછે. આપણને કોઈ એવું કહે તો
તમે ટાંટિયા કહો અને પગ કહો કે તારા પગ ગંદા છે, ધોઈ લે ભાઈ પહેલાં. તો એ પગમાં ને એમાં શબ્દમાં કેવો ફેર લાગે. એમાંય તે કોઈના પ્રત્યે આપણને શ્રદ્ધા હોય તો આપણે એને ચરણ કહીએ, આપના પાવન ચરણ અમારા આંગણામાં પડે, અમારું જીવન ધન્ય, આપ પધારો. જુઓ આ બધા શબ્દો, વાણી કેવી બદલી જાય. પણ આવા સમર્થ સદગુરુદેવ ભગવાન અને સાક્ષાત પરમાત્મા, એમના ચરણ કમળ કહેવાય છે. એકની એક વસ્તુ, ટાંટિયાથી માંડીને ચરણ કમળ સુધી જાઓ, કેટલો ફેર લાગે. પેલાના જમાનામાં સૌરાષ્ટ્રના અમે ખરા ને, એટલે અમારા પોપટભાઈ સૌરાષ્ટ્રને એટલે સમજે, વાંધો નહીં. તો ગામડામાં મહેમાન આવે ને, જો ન ગમતા મહેમાન હોય ને, ઓલા કે હવે આજ જવું જ નહીં. તો હવે આવ્યા છો તો ગળચીને જાજો ને. તમે ગળચી શબ્દ જાણો? તમારામાં બોલે કેટલું ખરાબ લાગે. એ વ્યક્તિને ગળે કોળિયો ઉતરે ને, આમ કહેવાય? ન કહેવાય. પણ આ કેટલી કડવી વાણી. અને એમ કે જમીને જાજો. એનાથી ઉપર શબ્દ જ હલકો, ખાઈને જાજો ને, ખાવા બેસી જાઓ ને. આ ખાઈને જાજો, ખાવા બેસી જાઓ કેવું લાગે. અને જમીને જાજો. અને કોઈ આશ્રમમાં જાઓ અને ત્યાંના સાધુ સંત પ્રસાદ લીએ બિના મત જાના, પ્રસાદ લેકે જાના. કેવું મીઠું લાગે, તમે વિચારો. એ શબ્દમાં જ કેટલી મીઠાશ. આ બધું આપણને સત્સંગથી શીખવા મળે છે. આપણી વાણીને સુધારીએ. વાણી કેટલા પ્રકારની છે. અને મોહથી છૂટો, મોહ મૂળિયું છે કામ ક્રોધ લોભ આદિ આસુરી સંપદાનું. એ મૂળથી જ ખતમ કરવું હોય, સાવ સહેલો ઉપાય. એક ઉત્તરકાંડનો 62મો દોહો કે 61મો, બિનુ સત્સંગન હરિકથા તેહી બિનુ મોહન ભાગ, ઓર મોહ ગયે બિનુ રામ પદ હોય ન દ્રઢ અનુરાગ. મોહનો નાશ કરવો હોય તો આ બધી પીડા કામ ક્રોધ લોભ આદિ મટી જાય આપણી. તો સત્સંગ કરો, સત્સંગમાં હરિકથા સાંભળો, ધીરે 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 મોહમાંથી નીકળી જશો બહાર. હવે આ ભગવાન રામજી નાના ભાઈ લક્ષ્મણજીને કહે છે. હવે જુઓ વિભીષણજી 38મો દોહો સુંદરકાંડ. તાતતી ના કામ ક્રોધરુ લોભ મદ નાથ નરક કર પંથ સબ પરિહરિ રઘુવીરહી ભજઉ ભજે જે સંત. હે મોટા ભાઈ, આ કામ ક્રોધ લોભ તમને નરકે લઈ જશે. આ બધાનો ત્યાગ કરો અને સંતો જેનું ભજન કરે છે એનું ભજન કરો. તમે બોલો, એકને એક વાત છે ને. એવું નથી કે મોટા ભાઈને જ અક્કલ હોય નાના ભાઈને સમજાવે. ઘણી વાર નાના ભાઈનામાં સમજણ હોય તે મોટા ભાઈને સમજાવે. પછી એવું નહીં માનવાનું કે હવે તું મારા નાનો થઈને મને જ્ઞાન દેવા આવ્યો. એવું ન મને. ઘણી વાર નાના ને, અને ઉંમરથી નાના એ નાના થોડા છે. ધ્રુવજી પ્રહલાદજી 5 જ વર્ષના છે, પણ પરમની પ્રાપ્તિ કરેલા છે. તમારે ભાઈ બહેનો આવું છે બધું. સંતો આપણને, જેના ઘરમાં ભક્તિ જ્ઞાન એ ઘર આવે છે ભગવાન. ઘરમાં ભક્તિ જ્ઞાન એ ઘર આવે છે ભગવાન. જ્યાં છે સંત તણા સન્માન એ ઘર આવે છે ભગવાન. ઘરના સગડા સંપી રહેતા, ઘરના સગડા સંપી રહેતા, એકબીજાને દોષ ન દેતા, એકબીજાને દોષ ન
ભક્તિ જ્ઞાન એ ઘર આવે છે ભગવાન. ઘરમાં ભક્તિ ભાવ તે ઘર આવે છે ભગવાન. શ્રી હનુમાન ચાલીસા, ભગવાનનું નામ જપ, સવાર સાંજ ઘીનો દીવો, પ્રભુની આરતી. ઠાકોરજીનું મંદિર ઘરમાં હોવું જ જોઈએ, જે તમારા ઈષ્ટ આરાધ્ય દેવ હોય. અને ચોખ્ખું સ્વચ્છ, ત્યાં જ્યાં તેમ દિવાસળીને અગરબત્તીને ભસ્મ પડ્યું હોય ને, સળીઓ પડી હોય ને, ઘીવાળા ચીકણા હાથ ત્યાં લૂછેલા હોય ને. ઘણાને ઘેર જતે પહેલાં, હવે તો હું જવાનું બંધ કર્યું, નહીં તો એક દિવસમાં 25-30 પધરામણા થતા હતા. પછી કે બેન અમારા ઘરમાં મંદિરના દર્શન કરો, હાલો કરીએ. એમાં ઠાકોરજી દેખાય, ધૂળના દાબા ચડ્યા હોય અને આમ ચીકણું ચીકણું ચારે બાજુ. મને એમ થાય ગાન શું કહેવું. સ્વચ્છતા છે ત્યાં પ્રભુનો વાસ. ભગવાનનું નાનકડું મંદિર તો તમારે ઘણા બહુ પૈસાવાળા હોય ને આપણે કહીએ કે બેન આ જરા આ અગરબત્તીની બધી મારી જવી તો કહી દે સાચું મોઢે, આ બધું આ જરા ચોખ. એ બેન ઓલા પંડિતજી આવીને રોજ ઉતાવળે પૂજા કરી જાય ને, તે એને હવે કેટલું કહી પણ એમને મૂકીને વયા, તે આપણા હાથ ભાંગી ગયા છે, એમને મૂકીને વયા છે. તમારે પાછળથી ચોખ્ખું ન કરી લેવાય. રસોઈ કરવા રસોઈયાણી, ઝાડુ પોતા કરવા કામવાળી, કપડાં ધોવા મશીન, વાસણ ધોવાય કામવાળી ન હોય ડિશવોશર. તો પછી પૂજા કરવા ભગવાન ઠાકોરજીના એક પંડિતજી રાખ્યા છે ને બેન, સવાર સાંજ આવીને આરતી કરી જાય. તે દેવી તમારે કરવું છે શું? તો પછી ગોખલામાં બેહાડીને તમારે પૂજા કરવા લાવ્યા છે? આ શું છે બધું? કંઈક તો કરો. નવરા નખો દવાડે પછી બેઠા બેઠા મનને લગાડી રાખો. જે આપણે સેવા પ્રેમ ભાવથી કરીએ એ બીજા કરે, આપણા હાથે આપણે કરવી જોઈએ. ઈશ્વર માટે તમને જરાય ટાઈમ નથી પોતાના શરીરને શણગારવામાંથી ને રખડવામાંથી. એ ખોટું છે. ભગવાને જે કંઈ આપણને સુખ સંપત્તિ આપી છે ને આપણે એમને જે એક બાજુ મૂકી દઈએ, ભૂલી જઈએ તો બરાબર નથી. એમના થકી આપણે સુખી છીએ. પછી ઘણા તો પછી નવા નવા પડદા લગાવે, બેન હોંશે હોંશે મને બતાવે, બેન જો હમણાં છે ને અમે આ નવા પડદા કરે. હું કહું સરસ છે, આ કપડું અહીંથી લીધું? ના બેન મારે જૂનું સેલ ઉપાડ્યું હતું ને તે હું પહેરતી નહોતી, તેને કરાવી દીધા. અરે ભરી આ ન કરાય, તમારું પહેરેલું ઠાકોરજી ન અપાય. હા, પાછા હોંશે હોંશે બતાવે. નહીં મારી બહેનો, આપણે હોળી દિવાળીએ તમે નવા કપડાં લ્યો તો 1 મીટર કપડું આપણે ઠાકોરજી માટે નવું ન લઈ શકીએ. પછી એમનું 6 મહિના પાછું બદલો ત્યારે તમે એનું બ્લાઉઝ પીસ કે કરાવો, તમારા માટે એ પ્રસાદી રૂપે વાપરો. પણ આપણી પ્રસાદી એમને ન દેવાય. ભાવ ભક્તિ તો કેટલું બધું આપણને સત્સંગમાં સંતો પાસેથી શીખવા મળે. સંતો સંતો છે. પુનિત મહારાજજીનું છે આ બધું ભજન, અને કોઈને ખબર નહીં પુનિત મહારાજ ગુરુદેવના શિષ્ય હતા. गुरुदेव घनी बार बोलता कि मेरे ऐसे ऐसे शिष्य हैं कि एक बार मंत्र लेके चले गए, फिर जाहिर में नहीं दिखते, साधना में लग गए. જે દિવસે પુનિત મહારાજજીએ શરીર ત્યાગ કર્યું ને ત્યારે ગુરુદેવ રાજકોટ આશ્રમમાં હતા. તો ગુરુદેવ આમ એકદમ આમ દુઃખી થઈને બોલા, આજ મેરા પુનિત ચલા ગયા. ભક્તિના નાતા અદ્ભુત હોય છે. સદગુરુ એનાથી રાજી હોય છે. મારા ભાઈ બહેનો, આવા સંત મળે, ગુરુદેવ મળે. હમણાં આજે અરણ્યકાંડનો પાઠ કરો. ગુરુદેવ નારદજી પૂછે છે ભગવાનને, એ પ્રભુ મારે બીજું કાંઈ નથી જોઈતું, આપ મારા પર પ્રસન્ન હો તો મને સંતોના લક્ષણ આપના મુખથી સંભળાવો. સંતન કે લક્ષણ રઘુવીરા, કહું નાથ ભંજનવો ભીરા. ત્યારે ભગવાન કહે, સુન મુનિ સંતન કે ગુણ કહું, જે તે મેં ઉન કે બસ રહું. સાંભળો તમે, જે સંતોના લક્ષણ જેને કારણે હું સંતોના વશમાં રહું છું.
અને પછી કેટલા બધા સંતોના ષટવિકાર્જિત નખકામા અચલ કિંચિન સૂચિ સુખદામા અમિત ભૂત પરમારથ ભોગી સત્યસાર કવિ કોવિદ યોગી સાવધાન માનદ મધીના ધીર ધર્મ ગતિ પરમ પ્રવીણ ગુણાગાર સંસાર દુઃખ રહિત વિગત સંદેહ તજીમમ ચરણ સરોજ પ્રિય તિનક દેહન ગે કેટલું બધું લાંબુ નિજગુણ શ્રવણ સુંદર સકચાઈ પરગુણ સુંદર તદ સમશીતલ નીતિ આગળ નીતિ સરળ સ્વભાવ સભે સંપીન કેટલા બધા છે. અને છેવટે છંદ કહી દીધો, સંતના લક્ષણ કોઈ પાર ન પામે, કોઈ ન કહી શકન શારદ શેષ નારદ સુનત પદ પંકજ ગહે અસદીન બંધુ કૃપાલુ અપને ભગત ગુણ નિજ મુખ કહે સિરનાય બારહી બાર ચરણન બ્રહ્મપુર નારદ ગયે તે ધન્ય તુલસીદાસ આસ વિહાય જે પ્રભુ રંગ. ભગવાન શ્રીરામજી શ્રીમુખથી પોતાના સંતોના ગુણગાન ગાય. ભક્તો સંતો જેમ ભગવાનના ગુણગાન ગાય એમ ભગવાન કે મને મારા સંતોના ગુણગાન ગાવા ગમે છે. એવી જ રીતે ભરત વૈયાએ પૂછ્યું, લગભગ 38-37 દોહો આપણે ઉત્તરકાંડ રાજ્યાભિષેક પછી ભરતજી શત્રુઘ્નજી હનુમાનજીને ઉપવનમાં લઈ જઈ બધી રામકથા પૂછે. મારા પ્રભુ ક્યાં ક્યાં પધાર્યા, કઈ રીતે રાક્ષસોને માર્યા, બધી કથા સાંભળે. પછી કે મારા ભગવાનના શ્રીમુખથી મારા સંતોના લક્ષ પણ મને પૂછતા સંકોચ થાય. ત્યારે હનુમાનજી મહારાજજી વાત કરે છે પ્રભુને કે પ્રભુ નાથ ભરત કછું પૂછ ન ચાહે. ભરતજી તમને કંઈક પૂછવા માગે છે, પ્રશ્ન કરે તો મને સકુચતા અહીં. એ પ્રશ્ન પૂછતા એમને સંકોચ થાય છે. અને રામજી કહે છે કે હનુમાન તમે તો જાણો છો મોહિન ભરત તો નહીં કછું ભેદા, મારે અને ભરતના કાંઈ ભેદ નથી, એ જે પૂછવા માંગે. ત્યારે ભરતજી કહે છે નાથન મોઈ સંદેહ કછું સપને શોક ન મોહ કેવલ કૃપા તુમારી પ્રભુ ચિદાનંદ સંત. આપના શ્રીમુખથી આપના સંત અસંતની મારે પરિચય સ્વભાવ સાંભળો. ત્યારે ભગવાને ઘણું કીધું છે, એમાં એક દોહો ટૂંકમાં કે એટલો ફેર છે જીમી કુઠાર ચંદના ચરણી. સંતો છે ચંદન છે અને અસંત છે એ કુહાડી છે. કુહાડી ચંદનને કાપે તો પણ ચંદન પોતાની સુગંધ એને આપી દે, અને કુહાડી પોતાનો સ્વભાવ છોડે નહીં કાપવાનું. એટલા માટે પછી બેયને કર્મનો હિસાબ શું મળે? તાતે સુરશે સંચડત જગવલ્લભ શ્રીખંડ અનલ દાહી પીટત ઘને પરશુબદન્ય દંડ. ચંદન સંત રૂપ છે, એ સહન કરે તો ઘસાઈ ઘસાઈને ભગવાનના લલાટ પર ચડે તિલક રૂપે, અને પેલો કાપવાનું જ કામ કરે તેની ધાર બુઠ્ઠી થઈ જાય ત્યારે એને અગ્નિમાં તપાવીને એના પર ઘા કરવામાં આવે તો એને એ દંડ મળે. બહુ સરસ કહ્યું. અસંતના જૂઠે લેના જૂઠે દેના જૂઠે ભોજન જૂઠ ચબેના. બધું વાતે વાતે ખોટું ખોટું ને ખોટું. એનો સંગ કોઈ દિવસ કરવો નહીં, આવું રામજીએ કીધું. ખલપરી હરિએ શ્વાન કી નાઈ. આપણે બહાર જતા હોય ને આપણી હાર કૂતરું કોઈ ચાલતું હોય તો આપણે એને સામું જોઈ એને રસ્તે. એમ એવા સ્વભાવના અસંત ખલ હોય ને એ હાલે એની રીતે અપરિચિત એને સામું ન જોવાય. આપણે બગડી જાય. પછી કાગભૂષુંડીજીએ ગરુડજીને 7 પ્રશ્ન પૂછ્યા. એમાં પૂછ્યું છે સંત સંત મરમતું મજાનું તિનકર સહ સ્વભાવ બખાનો. સંત કોને કહેવાય, અસંત કોને કહેવાય તમે જાણો છો 120 દોહા પછી ઉત્તરકાંડમાં. તો એ મને સમજાવીને કહો. ત્યારે કાગભૂષુંડીજી કહે છે સંત કોને કહેવા, અસંત કોને કહેવા, અને એમાં જીવનમાં સૌથી મોટું દુઃખ કયું ને સૌથી મોટું સુખ કયું. કુલ 7 પ્રશ્નો પૂછ્યા છે ને. આપણે સૌથી મોટું દુઃખ કયું બોલો? તમે બધા સંસારમાં મન બતાવો, સૌથી મોટું તમને દુઃખ શું થાય? નાણાં વગર નાણે નાથાલા,
ખિસ્સા ખાલી હોય તો કોઈ ન બોલાવે. મારા ભાઈ બહેનો ગમે એવા સંસ્કારીઓ સાચા હો, તમારું કોઈ સાંભળવાય તૈયાર ન થાય. તો જવાબ આપ્યો કે નહીં દરિદ્ર સમ દુઃખ જગમાં અહીં. દરિદ્રતા સમાન મોટું દુઃખ નથી, એ લૌકિક દરિદ્રતા છે. પણ એનાથી વધારે દુઃખદાયી અલૌકિક દરિદ્રતા એ 120 પહેલે 119 દોહા પર તમે જુઓ. ભક્તિમણી કહ્યું જ્ઞાન સિદ્ધાંતના રામ ભક્તિ ચિંતામણી સુંદર બસું ગરુડજા કેવું ઉર અંતર પરમ પ્રકાશ રૂપ દિન રાતી નહીં કછું ચહી દિયાગૃત બાતી મોહ દરિદ્ર નિકટ નહીં આવા. મોહરૂપી દરિદ્રતા વધારે દુઃખ આપે છે. નાની નાની ચીજમાં એટલો, મેં તમને પહેલાં કીધું, મોહમાં નહીં, અત્યારે આપણે મહામોહમાં ઘેરાયેલા. અને મહામોહરૂપી મહિષાસુરથી છૂટવું હોય તો રામકથા કાલિકા છે, એ કાલિકામાં માતાજીની ઉપાસના કરો. આ માતાજી સ્વરૂપ છે એટલે હું માનસ મૈયાની જય બોલું છું. આ કાલિકા છે. પહેલાં થરામાં પ્રવચન ચાલુ કર્યું ને જતી તે કોઈ પૂછે, બેન તમે આ નવા માતાજી માનસ મૈયા કી જય કોનું બોલો છો? તમારા માનસ મૈયા છે. અને ગુરુદેવ આરતી બનાવી છે મેં, જય માનસ અંબે મૈયા જય માનસ અંબે. તો માનસ અંબે કહ્યું, ઘણી લાંબી આરતી છે. હરહિય કમલ નિવાસિની, હરહિય કમલ નિવાસિની ભક્તન અવલંબે ઓમ જય માનસ અંબે. માયા મોહ વિનાશિની સંશય બ્રહ્મહારી મૈયા સંશય બ્રહ્મહારી. કલિયુગ કલુષની કંદિની, કલિયુગ કલુષની કંદિન મહિમા અતિ ભારી ઓમ જય માનસ અંબે. આખી આરતી ગઈશ તો વાર લાગશે. ગુરુદેવ બહુ આપ્યું છે બધું. આ આરતી તો છે જ, બેનો ગવડાવે છે માનસજીમાં. પણ અમારે ગુરુદેવ પાસે પાઠ ને હોય ને તો આ જ આરતી ગવાય, ગુરુદેવની બનાવેલી. એક જ છે બધું, પણ ગુરુદેવ પાસે રહેલા ગુરુભાઈ બહેનો બધા આરતી ગાય. તો મારા ભાઈ બહેનો સંતોના લક્ષણ. પછી પૂછ્યું કે આ બધું આ દુઃખ છે તો સાચું સુખ કયું? હાલો બધા સુખ માટે દોડો છો ને, હા, પણ સાચું સુખ શેમાં છે એ ખબર છે? સંત મિલન સમ સુખ કછું ના હોય. કોઈ સંત મળી જાય, કોઈ સમર્થ સદગુરુદેવ મળી જાય, રાત છે કે દિવસ છે, કઈ તારીખ છે કે કયો વાર છે, તમારી ખાધું છે કે નથી ખાધું, તમે સૂતા છો કે નથી, તમે ભાન ભૂલી જાઓ. અમે ગુરુદેવ પાસે એવો સમય ગયો છે કે 8 દિવસ સુધી અમારે ખાવાના ઠેકાણનો યાદે ના આવે કે અમે જમ્યા નથી. અને રાત કે દિવસ અમે લાંબો વાંસો ન કર્યો હોય પણ અમને થાક ન લાગે. કલ્પના જ ના આવે કયો વાર છે, કયો દિવસ છે, કે કંઈ ઘરવાળાનું પોસ્ટકાર્ડ નથી કે ટપાલ નથી કે બા બાપુજીને ખબર નથી, કાંઈ કોઈ યાદ જ ના આવે ને. એ સદગુરુદેવના સાનિધ્યના આપણને બધું ભૂલાવી દે. એવા સંત મળી જાય, સંત મિલન સમ સુખ કછું ના, એના જેવું સુખ કયું? તો મારા ભાઈ બહેનો, ઘણી જગ્યાએ સંતના લક્ષણ છે. આપણને કોઈ સંત મળી જાય, આપણું જીવન ધન્ય બની જાય. બાકી તો આમાં સુગ્રીવ કાયર ભાગેડું વિષયી જીવ છે ને, એને સમજણ આવી ગઈ. એ બધાને કે દેહ ધરે કર્ય ફલ ભાઈ ભજીએ રામ સબ કામ વિહાઈ. કે આ મનુષ્ય શરીર ધારણ કરવાનું એક જ ફળ છે કે બધું કામ છોડી અને હરિ ભજો. બોલો, એ કેવો વિષયને કામી જીવ છે, પણ છતાં એને સમજણ આવી ગઈ. પછી આચરણ કરતો હોય નહીં ભગવાન જાણે, પણ અમારી જેમ બોલવામાં તો મીઠું મીઠું બોલવા માંડ્યો. હે, બોલવું સહેલું છે. શ્રીમદ ભાગવતજીમાં પણ છે. અને ગુરુદેવ પણ કહે 100 કામ છોડીને, તમે તો બધા પાકા છો, લેસન પાકું કરાવ્યું. બોલો બોલો,
100 કામ છોડીને હે કોણ બોલે? શું કહે છે? એ ઈ પછી 100 કામ છોડીને પેલા નાઈ લેવું, પછી 1000 કામ છોડીને પેલા ખાઈ લેવું. એમાં તો ના ન કહેવી પડે. ભૂખે ભજન ન હોય ગોપાલ. બિહારમાં રાહત કાર્ય ચાલતું હતું ને તો ત્યાં બહુ ગરીબી, એટલે પછી ત્યાં બિચારાને એને કંઈ અક્કલ નહીં, સમજણ નહીં, બિચારા ગામડિયા ગરીબ જેમ તેમ વર્તે કરે, ગમે એમ બોલે કરે. એટલે પછી અમુક હોય ગુરુદેવને કહેવાય, ગુરુદેવ આને બધાને કંઈ ખારી વાત શીખવાડો ને, આ બધાએ કે અધ્યાત્મ માર્ગ એને સમજાવો. હાવ ગામડિયા છે એને કંઈ ભાન નથી પડતી. ગુરુદેવ કે બાબા પહેલે પેટ કા બાદ મેં ઠેઠ કા. જે 3 વર્ષથી દુષ્કાળ છે એને ખાવા નથી મળતું, પેટમાં આગ બળે છે, એ અધ્યાત્મ શું શીખે? તો પહેલે પેટ કા પીછે ઠેઠ કા. તો ભજન પછી પહેલાં ખાઈ લેવું. હમણાં કરી આવે ને નાસ્તો પાણી. ત્રીજું, 100 કામ છોડી નાઈ લેવું, 1000 કામ છોડી ખાઈ લેવું, પછી 1,00,000 કામ છોડી દાન પુણ્ય કરી લેવું, અને કરોડો કામ છોડીને હરિભજી લેવા. પ્રધાનતા હરિનામ. ગમે એવા કામ અટકતા હોય, રોજનો નિયમ હોય, અમુક મંત્ર જાપ, બધું પડ્યું રે, પહેલાં મારું રોજની માળા હું પૂરી કરી લઉં. આવું હોવું જોઈએ. આપણામાં કંઈક, આપણા ઉપર કંઈક કંટ્રોલ હોવો જોઈએ. મારે ઘડિયાળ હું જોવું પડે. સીતારામ સીતારામ. બહુ ટાઈમ લઈ લઉં છું ભાઈ. ચાલો, જેટલું કહીએ એટલું ઓછું છે મારા ભાઈ બહેનો. 100 વાતની એક વાત, યહીમાં રઘુપતિ નામ ઉદારા, અતિ પાવન પુરાણ શ્રુતિ સારા. મંગલ ભવન મંગલહારી, દ્રવંસ દશરથ અજીર બિહારી. આ કથામાં આ શાસ્ત્રનો સાર, રામ નામ અતિ પાવન, એ એક પકડાઈ જાય તોય ધન્ય, બીજું બધું કંઈ યાદ ન રહે તો કંઈ નહીં. રામ 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 રામ. એ રામ 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 રામ. એ રામ 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 રામ.